રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાભરમાં ગરમીના પ્રકોપ વચ્ચે ઠંડી છાશનું વિતરણ। સરહદી વિસ્તારમાં ગરમીનો પારો દિવસે ને દિવસે ઉચકાઈ રહ્યો છે, જેને લઈને ગરમીનો પ્રકોપ વધી ગયો છે। ભાભર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી 40 થી 45 ડિગ્રી તાપમાનમાં લોકો શેકાઈ રહ્યા છે। ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા સહિત ઠંડી વસ્તુઓનો સહારો લઈને ગરમીમાં રાહત અનુભવતા હોય છે। ત્યારે આજરોજ ભાભરની ગ્રામ સમિતિ, પોલીસ, પરિવાર તેમજ ભાભરના આગેવાનો દ્વારા ભાભર હાઈવે પર ઠંડી છાશનો કેમ્પ યોજવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ, વાહન ચાલકોએ ઠંડી છાશ પીને ગરમીમાં રાહત અનુભવી હતી। છાશ વિતરણમાં પૂર્વ પાલિકા હરિભાઈ આચાર્ય, લાલજીભાઈ ઠક્કર, પ્રમુખ બલ્લુભા રાઠોડ, ચીનુભા રાઠોડ, વિક્રમસિંહ રાઠોડ સહિત આગેવાનો તેમજ ભાભર મામલતદાર સાહેબ, પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા। અહેવાલ SK ચૌહાણ, સિટી ક્રાઇમ ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા। વેપારી મિત્રો અને પોલીસ પરિવાર તરફથી આ કાળઝાળ ગરમીની અંદર લોકોને ઠંડક રહે તે માટે અહીં ભાભર હાઈવે સર્કલ ઉપર છાશનો એક કેમ્પ રાખ્યો, જેનો લોકોએ સારો એવો ઉપયોગ કર્યો અને આ ગરમીમાંથી રાહત મળે એ જ અમારો અભિગમ છે આ માટેનો। જે હાઈ લેવલની ગરમી પડતી હોવાથી નગરજનોએ સાથે મળી અને છાશ વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો અને નગરજનોની અંદર જે ગામ લોકો, ગામડાવાળા આવે એ લોકોને ઠંડી છાશનું વિતરણ કરી અને લોકોને રાહત મળે એ રીતની કાર્યવાહી કરવામાં આવી, જેમાં ભાભર PSI, ભાભર નગરપાલિકાના શહેર પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ વગેરે આગેવાનોને હાજરી આપી અને સેવાની પ્રવૃત્તિ કરી અને લોકોને રાહત